કપ રાખો આ બાકા છે કે બોલાતી હતી કે દેખાતી નથી અંધારા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં રહેશે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અટાણમાં આપણે વીએસી વાડીએ ઠેસર રાખવાનું છે. ઠેસર તો અમારું તો હાંકી નાખ્યું, અમારા કાકાનું બાકી છે તો એનું હાંકવાનું છે. અને અમારા રવિભાઈની તો કાંક વાઢે છે, શું વાળતા કોને ખબર. આવું કાંક વાઢે છે. આ શું કહેવાય જરા કોમેન્ટ કરીને કહી દેજો, મને ખબર નથી આ શું કહેવાય. આમ વાઢે છે સ્ટ્રેટ સામે ઠેઠ અહીંયા વાઢે છે. અટાણે તો વરસાદ આવે એવું થઈ ગયું છે અને આ વાઢીને આવડાને પોટકા હોત વળી લીધા છે. મારે છેણાને ઠેસર રાખવાનું છે. માંડ પૂરું ચૂતી ચા પાછું આવ્યું તો કાંઈ નહીં. હવે સાહીને કામ મળી કરવા પછી મળીએ. હવે અટાણમાં ઘડી કામ કરતા હતા, પાણી તરત લાગી પાણી પી લઈ અને થોડીક ગાંહડી બાંધી છે. ઠેસર આવી ગયું છે અહીંયા. અને અમારે રહીભાઈ જામ ઊભા દેખા જાય ઊભા. રહીભાઈ અહીંયા કલેન્જી વાટે સાડી સવારે દેખાડે હતું ને એવડે એ. અરે માવો ખાવા બોલાવે. લાય પાણી ક્યાં છે? પાણી અટાણું તો ઘર છે, અલગ ઠેસ રાખવા નથી. હજી અહીં બાંધવાના પાથરા થોડા ખારવાના અને આપણે ગાડી ત્યાં પડી છે એટલે થોડાક છે બાકી બાંધી. અને રહીભાઈ પણ આટા મારતા પાણી પીતા. તું શું લેવા આવ્યો તો અહીંયા? લે સરપા દેખાય ક્યાં છે? મારા કૂપડા કાઢે છે. તારે તો એ કૂપડા કાઢે છે. નારે ગોરમ તો છે ને આવડા આવડા. હજી બધા સાપણે પી લીધા છે. ઠેસરમાંથી સડી ગયા. આ રાશન દુકાન ઓરવાનું છે એનું ઠેસર છે. અમારા રહીભાઈ આવી ગયા છે માવો દેવા. આ કોક ભાઈ નો ફોન આવ્યો ને કામે નથી જવા દેતા. બ્લૂટૂથ કાનમાં કાઢ નાખો. એનો અમારો પણ અહીંયા ગાજર ઉતારે છે, ખેંચે છે, ઉતારે છે. હું દાદા બપોરે જમી લીધું હતું અને કંઈ વિડીયો ઉતાર્યો નહોતો કારણ કે એક વાગે નવરા હતા અને હજી તો આંકવાનું છે. અટાણે જાય છે એમ બે ભાઈ. અમારે રહીભાઈ અહીં જાય છે. તડકો છે નહીં એટલે કે વાંધો નહીં આવે. થોડુંક છે હાંકી નાખીએ પછી ચા પીને પાછા કામે સડી જાય. અને સુરતથી ફોન આવ્યો છે આવડા સાથે પી લીધો છે. આવડાનું પૂરું તો કરવું જોઈએ ને હવે. વાંધો નહીં. રામભાઈ એને ટ્રેક્ટર ચાલુ કરે છે આગળ. આને પૂરું કરી દઈ એટલે કામ પતે. આ એક ઢગલો છે ને એક ઢગલો છે કાઢવાનો. એટલે આમ તો ઠેસરમાં ચડીને વી આવી જાય. હા રહીભાઈની અટાણે 2 વાગે સાહેબ પીધો હતો પણ મજા નથી આવી ગઈ. અટાણે પાછો ચા બનાવવા જશે અમારે વિજયકા. અને આ એક ખડ પૂરું કરી દીધો. થોડીક રહ્યું છે તે કાઢતા અહીંયા પૂરું કરી દીધું છે. આમ જાય છે હવે નાલું પડે માથ ચડી જશે. અને આમ જો વરસાદ આવે એવું થઈ ગયું. તમારી બાજુ હોય તો કહેજો, કોમેન્ટ કરી દેજો વરસાદ હોય તો. અમારે તો છે આ બાજુ. અને આજ તડકો નથી એટલે કામ કરવાની મજા આવે છે. બાકી આપણે નગર કંઈ ગુરુવારે વાડીએ હોય નહીં, ઘરે હોય. આજ તમે કીધું જઈ આવું
ટાઢો પડશે એટલે મજા આવે કામ કરવાની. અહીંથી ના ઓછી કરીને આમ કોઈ ઠલી નથી. છોકરા કોઈ વરસાદ આવે હવે સાટા કર્યા સાયા મત દેખાય સાટા. આજે એટલું કાઢવાનું છે સાટા ચાલુ થઈ જાય. આવ્યો વરસાદ કપ રાખો. હલો આવી ગયો વરસાદ. વાવાઝોડું આવ્યું ચાલુ થઈ ગયું. હવે આવી ગયો વરસાદ. તો ચાલુ થઈ ગયો વરસાદ. આમ તો વાવાઝોડું. આ ચોમામાં વરસાદ ન થયો એટલે તો ઉનાળે આવ્યો. આ નદી આવી તો ઉડલે ગામમાં. આ શહેરે પાણી હામતું નથી એટલું આવ્યું. હવેડો ડટા ગયો એટલું પાણી આવ્યું. આમ જો પાણી હામતું નથી. આમ જો કેટલો વરસાદ આવ્યો. અડધા છેણા કાઢવાને બાકી રહી ગયા. આમ તો બાકા જેટલી બોલાતી હતી કે દેખાતી નથી અંધારા. એટલો વરસાદ આવ્યો કાંઈ દેખાતું નથી. આમ જો વરસાદ. ટાઈટ ચડી ગઈ. ચા પીવો બધો હે અસર આવી ગઈ છે. ટાઈટ વાઈટ આ લઈ સુડા ચા પીવો હોય તો. ઓય ચા પીવો હોય તો આ ફ્રીજ ખોલ દો. આ ફ્રીજ ખોલ દો. એમાં કઈ છે ખાય? હા છે ખાય. આ તો ટાઢોળા ને પેપ્સી ખાય. આ કોણ ખાહે? ટાઈટ નથી વાતી તને? હજી વરસાદ નથી રહ્યો. હજી ચાલુ છે ધીમો ધીમો. રહ્યો હા રહી બધા ચા પીને માવો બનાવે. ટાઈટ હોય ટાઈટ ઉડતી નથી. 35% હતો. આ 0 શેકલાનો માળો વિખાઈ ગયો. હા તો 7 વાગે વરસાદ રહ્યો છે. હજી તો ગાજે છે. બારો નીકળ્યો છું. બાકા છે કે બોલાવી દીધી ઉડલીમાં. એટલો વરસાદ પડ્યો. વરસાદ તો રહી ગયો પણ લાઇટ આવી નથી હજી. અને ફોનમાં ચાર્જિંગ નથી. લાઇટ આવે ને વાઇટે શું હવે ફોન ચાર્જિંગમાં મૂકો. વરસાદને એવું તો રહી ગયું છે. હવે ટાઈટ તો હજી નથી ઉડી. હવે દૂધ લઈ આવી. દૂધનો ટાઈમ થઈ ગયો છે. ગામમાં જઈ આવી દૂધ લઈ આવી. પહેલાં દૂધ લઈને તો વી પણ ટાઈટ બહુ છે. કારણ કે વરસાદમાં પડી જાય ને ઘેર આવીને પસંદ અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે. પેલા જમી લઈને ફોન છાસીમાં મૂકી દઉં. માંડ લાઈટ આવી. તારે જમી લીધું છે અને હવે સુઈ જવાનું છે. કારણ કે આજ ધાબા પર જવાનું નથી. આજે આવ્યો તો વરસાદ એટલે આજ ઘરમાં હોવાનું છે. અને આજ તો વરસાદે હેરાન કરી દીધા. એટલો વરસાદ આવ્યો. ટ્રેસર આવતો હતો અને બધે પલાળ દીધું. થોડુંક બાકી રહી ગયું છે. અને તમારે અહીંયા વરસાદ કેવો છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને અમારે તો અહીંયા આવો હતો બધાને ધડાધડી કરી દીધા. અને ગાડી આપણે જે વાડીએ પડી છે હવે લેવા જાઉં તો એ ખબર પડશે
હું ઈચ્છું છે હું નહીં. તો અટાણે વિડીયોને આપણે એન્ડ આપી દઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી કાલ નવા વ્લોગમાં. જય બધાને જય માતાજી. બાય બાય.